મમ્મી, ભાભી ક્યાં છે? એનો ભાઈ લેવા આવ્યો હતો ને એટલે પિયર ગઈ છે. આટલી ગરમીમાં એ તને કાંઈ પણ કામ કર્યા વગર એના ભાઈ હારે એના પિયરે વહી ગઈ? તું જ કહેતી હતી ને કે ભાભી કાંઈ કામ કરતી નથી, એટલે એનો ભાઈ આવ્યો ને એટલે એને પિયર મોકલી દીધી. જમી લીધું તે? હા મમ્મી, જમી લીધું મેં. હા તો હવે હાંજની તૈયારી કરી નાખ, હાંજનું જમવાનું. અને અત્યારે છે ને તાર પપ્પાને ચા પીવીશ ને તો તું એને ચા બનાવી દે. હા મમ્મી. મમ્મી, ભાભી તો પાછા આવી ગયા. તું તો એમ કહેતી હતી કે ભાભી રોકાવાના છે. હા એ આવી ગઈ જો ને, મેં તો કીધું તું રોકાય ન રોકાય. એ કે મારા નણંદ આવ્યા છે ને તો એને એકલાને કામ ન કરવું પડે ને એટલે હું 2 કલાકમાં ગઈ. મેં તો એને ના જ પાડી હતી, પણ હવે આવી ગઈ પછી શું કરવું હવે? ભાભી મારા વિશે કેટલું વિચારે છે. મારે એના વિશે કંઈક વિચારવું જોઈએ. એક કામ કરું, આજે જમવાનું મોત બનાવી નાખવું, કપડાં બદલે છે ને ત્યાં સુધી.